હાય વેલકમ માય યુટ્યુબ ફેમિલી. જય માતાજી બધાને. કેમ છો? મજામાં? હું આજે શરૂઆત કરું છું વિડીયોની સવારથી 9:30થી. અને આજે મેં શું બનાવ્યું છે એ રસોઈમાં તમને બતાવું છું. અમારા ઘરમાં બધાનું ફેવરેટ વધારે પડતું એવું હોય છે, તમે બહારે ખાવા જતા હોય છે અને ઘરમાં પણ ટાઈમ મળે ત્યારે બનાવતા હોય છે. થોડું કામ પોકે એ બધું એ વસ્તુ બનાવવા માટે, પણ આપણે તો શું બાળકો અને આપણા પતિદેવનો એ જ આપણી ઈચ્છા હોય ને ઘરવાળાની કે આપણા બાળકોને આપણા પતિદેવ સારું જમીને એમ ખુશ રહે, એટલે એમને આપણી એ જ હોય કે એમને સારું સારું બનાવીને ખવડાવીએ. આપણે ગૃહિણીનું શું કામ હોય? ઘરનું રસોઈ મેન હોય ને બધું ઘરનું કામ તો બધાને ખબર જ હોય. તો ચાલો તમને બતાવું ઢોસા. અને હું જ્યારે વિડીયોની શરૂઆત કરી હતી ત્યારે અમને એવો આઈડિયા હતો કે આપણે કેવી રીતે ફર્સ્ટ બ્લોગમાં કઈ રીતે ઇન્ટ્રો અમને બધા મૂકતા હતા. તમને એમ થઈ ગયું ચાલો આપણે વિડીયો મૂકીએ આ રીતના, એટલે અમે પણ એવી રીતે શરૂઆત કરી છે વિડીયો બનાવવાની. તો પણ તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરતા રહેજો. અને કોશિશ કરીશું વિડીયો સારા બનાવવાના. ચલો બધાને જય માતાજી. ચલો શું બનાવી, ચલો જો આ સંભાર બનાવી દીધો છે. આજ તો બધું બનાવ્યું છે. આટલો સંભારવાનો માવો બનાવી દીધો છે. અને આ સફેદ ચટણી બનાવી છે ઘરે. તમને એની રેસીપી જોઈએ તો કમેન્ટ કરજો. ખીરું બી મેં આજે ઘરે જ બનાવી છે. જો અમારા પહેલો જો કેવું ઉતર્યું, એક એ થઈ ગયું તાજી જો ને એક ચોટી જો. પહેલાં તો બે આવા થાય ફેર, પછી આપણો બનશે બને છે. દેખાય છે આજે તો બધા છોકરાને આવું બધું ખાતું તારીખ ચાલે જે ટાઈમ મને ખાવાની. અને ઘરે પણ બનાવીએ જ્યારે ઈચ્છા થતાની. કોને કોને ઢોસા ભાવે છે કોમેન્ટ કરજો. બધાની અત્યારે તો ઢોસા ભાવતા જ હોય બધાને. ઢોસો રેડી છે, ખાવો હોય આવી જાઓ. ખુલ્લી કાઢો ટ્રેને. ચલો હવે આપણે પહેલી રસોઈ મંદિરમાં ભગવાન. કોણ મહેમાન આવ્યું? તમારે રોજનું હોય. હવે જો દૂધ નહીં રેડી તો અહીં નહીં જાય. ચાલ હા ચાલો ચાલ 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 લે અહીંયા કરતી દૂધ પી લે. દૂધ પી દે. અહીંયા બંધ કરતી નહીં મોટું. ચલો દૂધ પી લે. દૂધ પી લે. ચલો ઢોસો રેડી થઈ ગયો છે. મસાલાવાળો બી બનાવ્યો છે. અને એમને કીધું સાદું બનાવજો, એટલે સાદું બનાવે. એમાં શાક નહીં ભર્યું એટલે આ રીતે સાઈડમાં આપ્યો મસાલો. સંભાર અને સફેદ ચટણી આ બધું ઘરે જ. ઢોસો તૈયાર થઈ ગયો. વાપી દીધું છે. ચલો અમારે ટેસ્ટ કરવા પહેલાં આપ્યું છે. બધા કેવા બન્યા છે એ તો એમ જ કહેશી કે ટેસ્ટ મજા આવી, મસ્ત બન્યા છે. ના યાર મજા નહીં આવી આ ઢોસા ખાવામાં. તો રવા દો ના ખા. જે બહાર સંકલ્પમાં મળે એવા નહીં મળે. હા તે વધુ ની બહાર ખાઈ આવવાનું. સાચી વાત ને, આપણે આટલી મહેનત કરીને બનાવીએ. હા તે વધુ નહીં. ખરેખર ગાઈસ આજના તો ઢોસા કંઈક અલગ જ બન્યા એમ. આજ તો બધું ચટણી સંભાર બધું ઘરે જ બનાવી છે. અમારે બધાને ફેવરેટ છે. બધાને ઢોસા બહુ ભાવે. છોકરાઓના મને અને પપ્પાને. બારે મોસ્ટ કંઈક ખાવા જવું હોય તો ઢોસા જ ખાવાના, બીજું નહીં ખાવાનું. ઘરે ઢોસા બનાવી. ચલો અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. બાય.